साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं। यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा। પંજાબમાં શું કરશે અને કરવાના છે એની વાત પછી, પરંતુ સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીને પંજાબમાં પણ ગુજરાત યાદ આવ્યું અને ગુજરાતમાંથી પણ એમને યાદ આવ્યું કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને 7 વર્ષની સજા થઈ છે। જી હા, અમે વાત કરી રહ્યા છે ચેતર વસાવાની। પંજાબમાં એક કાર્યક્રમ હતો અને પંજાબમાં એ કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અનેક વાતો કરવામાં આવી, અનેક બાબતોને લઈને નિવેદન આપવામાં આવ્યું, પરંતુ ખાસ ત્યાં વાત કરવામાં આવી ચેતર વસાવાને લઈને। આપણને બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે દેશના વડાપ્રધાન પણ એ બાબતને લઈને વાત કરતા હોય તો પછી એ વિચારવા જેવું છે કે આખા કિસ્સામાં ખાસ કરીને જે આખો ચેતર વસાવાનો કેસ છે એ કેસને ભારતીય જનતા પાર્ટી આજે અમે માનગઢની ભૂમિ પર 17 જુલાઈ 2026ના રોજ અહીંયા ગાડી ભેગા થયેલા છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો, યુવા સાથી મિત્રો, અલગ અલગ સંગઠનના લોકો આજે એક મંચ પર અમે ભેગા થયા છે। આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય માટે આજે એ લોકો વલખા મારી રહ્યા છે। આજે અમારા લોકોને ન્યાય નથી મળતો। આજે અમારા લોકો જે ખેતીની જમીન જે લોકો જંગલોમાં ખેડી રહ્યા છે, આજે તેવા લોકોને એનકાઉન્ટર કરી દેવામાં આવે છે, નક્સલીઓ જાહેર કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, એફઆઈઆરો કરી અને અમારા આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય, એવા લોકોને આજે ખોટા કેસો કરી આજે એમને જેલમાં મૂકવામાં આવે છે, અમારો અવાજ દબાવવામાં આવે છે। પણ મિત્રો, આજે અમારો તમામ આદિવાસી સમાજ આજે જાગી ગયો છે અને અમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવે છે। આવનારા દિવસોમાં આ સરકાર સામે અમે મજબૂતાઈથી લડીશું, અમારો અવાજ બુલંદ કરીશું। અમારા ધારાસભ્યો, અમારા આગેવાનોને જે આ ખોટા કેસો, ખોટા ષડયંત્રો કરી અને આ જે કાળા અંગ્રેજોની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, એ લોકો વિધાનસભામાં અમારો અવાજ નથી મૂકતા, એ સાંસદમાં અમારો અવાજ નથી મૂકતા। અને જ્યારે જ્યારે અમારા સમાજને, અમારા લોકોની જરૂર પડશે ત્યારે આ તમામ સમાજ આવનારા દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી એક થશે અને જેવી રીતે ગોરા અંગ્રેજો અમારી પર રાજ કરતા હતા, એવી રીતે અમારા જ આદિવાસી સમાજમાંથી ઘણા નેતાઓ ચૂંટાઈ અને આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સ્વાર્થના એ લોકો રોટલા શેકી રહ્યા છે। એ આવનારા દિવસોમાં અમે નહીં થવા દઈએ। અમારા ચૈતરભાઈ પર પણ આજે ઘણા આગેવાનશ્રીઓએ એ મુદ્દો ઉઠાવ્યો છે કે ચૈતરભાઈ વસાવા પર જે ખોટી કેસો, ખોટા ફરિયાદો, ખોટી એફઆઈઆરો કરી અને એમને જેલમાં એમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં આ તમામ રાજ્યના લોકો એ ગાંધીનગર કૂચ કરશે અને જરૂર પડશે તો દિલ્હી લોકસભાનો પણ અમે ઘેરાવો કરીશું સંસદમાં। જય આદિવાસી, જય જોહાર।